જય હિન્દ દોસ્તો. જીપીએસસી દ્વારા યોજાતી એસટીઆઈ, ડીવાયએસઓ, આરએફઓ, પીઆઈ આ ઉપરાંત અન્ય કોઈ પણ ક્લાસ 3, સુપર ક્લાસ 3 અને 1-2 લેવલની એક્ઝામમાં જ્યારે સાયન્સ એન્ડ ટેકનો સમાવેશ કરવામાં આવે છે તો સૌથી મોટો પ્રશ્ન બની રહે છે કે સાયન્સ એન્ડ ટેક માટે ઓથેન્ટિક સોર્સ કયો. તો આ વિડીયો જે છે તમને ખૂબ જ મદદરૂપ બનશે સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટ માટે. હું તમને જણાવી દઉં, સૌથી પહેલા સિલેબસની ડિસ્કશન કરીએ આપણે. તો સાયન્સ એન્ડ ટેકનું જે છે આપણા ડે ટુ ડે લાઈફ સાથે શું કનેક્શન છે, ટોપિક 1 છે. પછી સેકન્ડ ટોપિક છે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, જે અંતર્ગત અલગ અલગ સબ ટોપિક જે છે અહીંયા આપવામાં આવે છે એઝ એન એક્ઝામ્પલ. ત્રીજો ટોપિક છે સ્પેસ સાયન્સ, ફોર્થ ટોપિક છે એનર્જી અને ફિફ્થ છે એટમ. બરાબર. તો આ 5 ટોપિક અને 6 જે છે એન્વાયરમેન્ટલ સાયન્સ. તો આ 6 ટોપિક જે છે સમાવેશ કરવામાં આવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી જીપીએસસી ક્લાસ 1-2 ના સિલેબસમાં. આ સેમ ટુ સેમ સિલેબસ જે છે એસટીઆઈ, ડીવાયએસઓ, પીઆઈ, આરએફઓમાં પણ તમને જોવા મળી શકે છે. આ ઉપરાંત એવી કોઈ પણ સ્ટેટ અને સેન્ટરની એક્ઝામ કે જેમાં સાયન્સ એન્ડ ટેક આવે છે તેમાં પણ સેમ ટોપિક જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે એક્ઝામમાં પ્રશ્નો કઈ રીતના પૂછાતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો યુરેનિયમ, એટલે કે અહીંયા જે છે એનર્જીને લઈને પ્રશ્ન પૂછવામાં આવે છે. યુરેનિયમની વાત કરવામાં આવી છે. પછી નીચે છે એલઈઓ અને એનઈઓ, સ્પેસ સાયન્સનો ક્વેશ્ચન છે. જીએસએલવી અગેન સ્પેસ સાયન્સનો ક્વેશ્ચન છે. ઇથેનોલની વાત કરવામાં આવી છે, 3 સ્ટેટમેન્ટ છે. તો આ જે ઇથેનોલના 3 સ્ટેટમેન્ટ છે એ રિલેટ કરી શકીએ છીએ આપણે એનર્જી સાથે. પછી નીચે સીડીડીવીડીનો ક્વેશ્ચન આપવામાં આવે છે જેને આપણે રિલેટ કરી શકીએ છીએ આપણો સેકન્ડ ટોપિક આઈસીટી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. તો આ રીતે અલગ અલગ ટોપિક જે છે અલગ અલગ વેટેજ પ્રમાણે અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. અને ડે બાય ડે જે છે 50% વેટેજ કરંટ અફેર તરફ શિફ્ટ થઈ રહ્યું છે, 50% જે છે સ્ટેટિક તરફ. આનું એક કારણ એ છે કે માર્કેટમાં બુક્સ ખૂબ જ ઓછી અવેલેબલ છે અને જે હાલમાં અવેલેબલ બુક્સ છે એ ધીમે ધીમે ઓબ્સોલેટ બની રહી છે, કારણ કે ડાયનેમિકલી સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેન્જ થઈ રહ્યું છે અને નો ડાઉટ ધીમે ધીમે વેટેજ પણ વધી રહ્યું છે. હું તમને 2 થી 3 સોર્સની માહિતી આપીશ જેના પરથી આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રિપરેશન માટે ઓથેન્ટિક સોર્સ વિશે માહિતી મળી રહેશે. સૌથી પહેલા લેક્ચર પીપીટીની વાત કરું. આ લેક્ચર પીપીટી જે છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જે અંતર્ગત મેં ટેકનોલોજીના રિસેન્ટમાં ન્યૂઝમાં રહેલા ટોપિકને મેં કવર કરી દીધા છે. તો જનરલી તમે જોઈ શકો છો એડવેર શું છે. તો આપણા ફોનમાં જે જનરલી એડ આવે છે એક પછી એક રેવન્યુનો સોર્સ હોય છે જે માણસ જે છે એપ્લિકેશનમાં એડ ઉમેરે છે તેના માટે. તો તેને કહેવાય છે એડવેર, રાઈટ. તો એની અહીંયા ડેફિનેશન છે. ગુજરાતીમાં કોઈ પ્રોપર ડેફિનેશન અવેલેબલ નથી. એવી જ રીતે એન્ડ્રોઇડ શું છે, એના કયા કયા વર્ઝન છે, એલ્ગોરિધમ શું છે. તો આવી રીતે અલગ અલગ ટર્મિનોલોજી અને ગ્લોસરી જે ટેકનોલોજી સાથે સંકળાયેલી છે, આ દરેક વસ્તુ જે છે વિથ ઇમેજીસ તમે આ ટેકનોલોજીની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. આના પરથી તમારું બેઝિક ક્લિયર થઈ જશે. જેમ કે બ્લૂટૂથ ઉપરથી ઘણીવાર પ્રશ્ન પૂછાયો છે. તો લાસ્ટમાં બ્લૂટૂથ 5.0 આવ્યું હતું વર્ષ 2016માં, અને એના પ્રોસ એન્ડ કોન્સ શું છે, કેટલી સ્પીડ છે તેની માહિતી. પછી ક્રિપ્ટોગ્રાફી, જેમ કે અત્યારે બિટકોઇન ન્યૂઝમાં છે એટલે ક્રિપ્ટોગ્રાફી પણ આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ. કુકી શું છે, ઘણીવાર આપણા મોબાઈલમાં વર્ડ જોયો છે તમે. તો આવી રીતે તમામ ટર્મિનોલોજી અને ગ્લોસરી જે ટેકનોલોજી આપણો સેકન્ડ ટોપિક હતો તેની સાથે સંકળાયેલા છે, જે આ પીપીટીમાં એડ કરવામાં આવે છે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી. અને આવનાર સમયમાં આના એક્સપ્લેનેશન વાળો એક વિડીયો પણ લઈને આવીશું. તો આ વાત થઈ ગઈ ફર્સ્ટ સોર્સની. સેકન્ડ સોર્સ તરફ આપણે આગળ વધીએ. આપણો સેકન્ડ સોર્સ છે કરંટ અફેર, રાઈટ. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જનરલી ક્વેશ્ચન જે છે કરંટ અફેર બેસ્ડ હોય છે. તો વર્ષ 2020નું જાન્યુઆરીથી ડિસેમ્બરનું કરંટ અફેર ટોટલી ઇંગ્લિશમાં એકદમ કોમ્પ્રિહેન્સિવ મેનરમાં કમ્પાઇલ કરવામાં આવ્યું છે. આ કમ્પ્લીટ પીડીએફ પ્રિન્ટ ફ્રેન્ડલી છે, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. જેમ કે એક શોપર મેલવેર ન્યૂઝમાં હતો, તો આ રીતે આપણને ખ્યાલ હોવું જોઈએ કે આ શોપર શું છે, ટ્રોજન કોને કહેવામાં આવે છે. આ જે ટોપિક છે એને આપણે રિલેટ કરી શકીશું ટેકનોલોજી સાથે. પછી અહીંયા જોઈ શકો છો કોસ્ટગાર્ડ શિપની વાત કરવામાં આવી છે, એની બેસન્ટ અને અમૃતપુર. તો આને આપણે રિલેટ કરી શકીશું ડિફેન્સ સાથે. પછી અહીંયા H9N2 વાયરસની વાત કરવામાં આવી છે, તો આને આપણે રિલેટ કરી શકીશું બાયોટેકનોલોજી સાથે. તો આ રીતે આ કમ્પ્લીટ પીડીએફ જે છે પ્રિન્ટ ફ્રેન્ડલી વર્ઝનમાં અવેલેબલ છે. આ રીતે તમને જોવા મળશે મોબાઈલ ફોન અથવા લેપટોપમાં. તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ જાતે કરી શકશો, ડાઉનલોડ પણ કરી શકશો. અને આ જે છે કમ્પ્લીટલી ફ્રી પીડીએફ અવેલેબલ છે. અને જે બ્લુ કલરમાં જે કંઈ પણ તમને ટેક્સ્ટ જોવા મળી રહ્યું છે, આ ટેક્સ્ટ જે છે એ હેડલાઇન છે, અને નીચે જે આપવામાં આવ્યું છે એ કોન્ટેક્ટ છે.
તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બંને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે આ કમ્પ્લીટ PDF જે છે તમને હેલ્પફુલ થઈ શકે છે. આ છે સંપૂર્ણ 1 વર્ષનું સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર, એ પણ ઇંગ્લિશમાં. પ્રયત્ન કરીશું આને પણ આપણે વહેલામાં વહેલું ગુજરાતી ભાષામાં અનુવાદ સાથે વિડીયોમાં લઈને આવીએ. પરંતુ ઘણી બધી એક્ઝામ નજીક હોવાના કારણે આ PDF રિલીઝ કરી દેવામાં આવી છે. આ PDFને પણ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત અન્ય કોઈ માહિતી જે છે સાયન્સ એન્ડ ટેક રિલેટેડ છે તેને આપણે એક અલગ ડેડિકેટેડ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે.